નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે ધોરણ 7, જેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. તો અહીં આપણે આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિની શરૂઆત પ્રવૃત્તિ નંબર 10થી કરીએ છીએ. જેમાં પ્રોજેક્ટનું નામ છે રેપર ઓબ્ઝર્વેશન. તમે તમારા ઘર માટે બજારમાંથી વિવિધ વસ્તુઓ ખરીદતા હશો. તેલ, અનાજ, બિસ્કિટ, કઠોળ, ચોકલેટ, અને જો શહેરમાં રહેતા હશો તો પાણી અને દૂધ પણ ખરીદતા હશો. આવી ચીજવસ્તુ કોઈ ખોખા, પેકેટમાં કે રેપરમાં આવતી હોય છે. ખાસ કરીને ચોકલેટ અને બિસ્કિટના રેપર તો તમે જોયા હશે. અહીં તમારે ઓછામાં ઓછા આવા 10 ચીજવસ્તુઓના રેપર ભેગા કરવાના છે અને તેના આધારે રેપર પર આપેલી માહિતી લખવાની છે. રેપર પર આપેલી માહિતી શેના માટે હોય છે, તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થતો હોય છે વગેરે વિગતો જાણો અને નોંધ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી સ્કિલ ઓબ્ઝર્વેશનની જે આપણે એક્ટિવિટી કરીએ છીએ ઇંગ્લિશમાં, એ જ એક્ટિવિટી પ્રમાણે કામ કરવાનું છે. મિત્રો, આપણી આ વર્ષે જે 6, 7, 8માં નવી સ્વ-અધ્યયન પોથી આવી છે, જેનો ભાગ 1 અને 2 તેમજ આપણી જે પ્રોજેક્ટ બુક પણ આવી છે. તો આ બધાનું જો તમારે સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તો મારા પારુલ ક્લાસીસ પર તમને એ મળી રહેશે. તો નીચે મેં એની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. તો ઝડપથી પારુલ ક્લાસીસ પર ક્લિક કરો અને સ્વ-અધ્યયન પોથી તેમજ આપણી પ્રોજેક્ટ બુકના દરેક પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન જુઓ, સમજો અને તમારી પ્રોજેક્ટ બુકમાં નોંધો. તો બરાબર, તમારે જો સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તો ઝડપથી ફટાફટ જઈને પારુલ ક્લાસીસની લિંક જે ડિસ્ક્રિપ્શનમાં છે તેના પર જઈને ક્લિક કરો અને જોઈ લો. તમે જુઓ, નીચે આઇટમનું નેમ છે, ત્યારબાદ વેઇટ, MRP, મેન્યુફેક્ચર ડેટ અને એક્સપાયરી ડેટ. કોઈ પણ વસ્તુની ખરીદી કરવા આપણે બજારમાં જઈએ છીએ ત્યારે આ બધી જ વસ્તુ આપણે ચેક કરીને લેવી જોઈએ. તો એ સ્કિલ તમારામાં ડેવલપ થાય એના માટે જ આપણો આ પ્રોજેક્ટ આપેલો છે. તો અહીંયા તમારે વિવિધ વસ્તુઓના નામ લખવાના છે અને ત્યારબાદ એના રેપર પણ એકત્ર કરી એની સચોટ માહિતી પણ અહીંયા તમારે નોંધવાની છે. તો જોઈએ આપણે કે ડેરી મિલ્ક, એનું વેઇટ, નાની ડેરી મિલ્ક લઈએ આપણે 100 ગ્રામવાળી, બરાબર. તો એની MRP કેટલી છે? તો 50 રૂપીસ. મેન્યુફેક્ચર ડેટ કઈ છે? તો તેના પર જોવાનું છે તમારે અને પછી નોંધ કરવાની છે. તો જાન્યુઆરી 2024 અને ત્યારબાદ એક્સપાયરી ડેટ તો ડિસેમ્બર 2024, બરાબર. તો રેપરને લઈને બરાબર એનું અવલોકન એટલે કે એનું ઓબ્ઝર્વેશન કરવાનું છે અને ત્યારબાદ સચોટ માહિતી તમારે લખવાની થશે. જેમ કે પાર્લેજી, તો 200 ગ્રામનું પેકેટ હોય તો એની MRP 25 રૂપિયા. ત્યારબાદ એની બનાવવાની તારીખ એટલે કે ફેબ્રુઆરી 2024 અને એક્સપાયરી ડેટ છે ઓગસ્ટ 2024. ત્યારબાદ ફોર્ચ્યુન ઓઇલ 1 લીટર 150 રૂપિયા, માર્ચ 2024 જેની મેન્યુફેક્ચર ડેટ છે અને માર્ચ 2025 એની એક્સપાયરી ડેટ છે. ત્યારબાદ ટાટા તૂર દાળ 1 કિલો 120 રૂપિયા, એપ્રિલ 2024માં એની મેન્યુફેક્ચર થઈ છે અને એપ્રિલ 2025માં તે એક્સપાયર થઈ છે, બરાબર. ઇન્ડિયા ગેટ રાઈસ 5 કિલો તો 500 રૂપિયા, મે 2024માં એ બની છે અને મે 2025માં તે એક્સપાયર થશે. અમૂલ તાજા મિલ્ક 1 લીટર 55 રૂપિયા, જૂન 2024 એની મેન્યુફેક્ચર ડેટ છે. અહીંયા આપણે ડેટ લખી નથી, સીધો મહિનો લખ્યો છે અને આપણને ખ્યાલ છે કે દૂધ પર લખેલું જ હોય છે કે 3 દિવસ પછી એ એક્સપાયર થાય છે. તો જૂન 2024માં એ એક્સપાયર થશે, બરાબર. બિસ્લરી વોટર 1 લીટર 20 રૂપિયા, જૂન 2024 મેન્યુફેક્ચર ડેટ એન્ડ ડિસેમ્બર 2024 એની એક્સપાયરી ડેટ છે. ટ્રોપિકાના જ્યુસ 1 લીટર 110 રૂપિયા, મેન્યુફેક્ચર ડેટ છે એપ્રિલ 2024 અને એક્સપાયરી ડેટ છે ઓક્ટોબર 2024. મેગી નૂડલ્સ 70 ગ્રામનું, જેના કિંમત છે 12 રૂપિયા અને એની મેન્યુફેક્ચર છે મે 2024 અને એક્સપાયરી છે નવેમ્બર 2024. નેસ્કેફે ક્લાસિક 100 ગ્રામ 150 રૂપિયા, મેન્યુફેક્ચર છે મે 2024 અને એક્સપાયરી છે મે 2026.
કોકાકોલા 500 મિલીલીટર, જેનો ભાવ છે 40 રૂપિયા. જૂન 2024 અને એક્સપાયરી છે જૂન 2025. અમૂલ આઈસ્ક્રીમ 1 લીટરનું ફેમિલી પેક છે, 250 રૂપિયાનો ભાવ છે. જુલાઈ 2024માં એનું મેન્યુફેક્ચર થયું છે અને જાન્યુઆરી 2025માં એ એક્સપાયર થશે. ક્વેકર ઓટ્સ 500 ગ્રામ, જેની એમઆરપી છે 140 રૂપિયા. એની મેન્યુફેક્ચર ડેટ છે એપ્રિલ 2024 અને એક્સપાયરી છે એપ્રિલ 2025. તો આ રીતે વિવિધ રેપર તમારે ભેગા કરવાના છે, એનો ધ્યાનથી અભ્યાસ કરવાનો છે અને ત્યારબાદ તમારી પ્રોજેક્ટ બુકમાં એની નોંધ કરવાની છે. આગળ જોઈએ નેક્સ્ટ પેજ પર ક્રમ, વસ્તુનું નામ તેમજ વસ્તુના રેપર પર જોવા મળેલ અન્ય બાબતો નોંધો. તો તમે જે વસ્તુ કલેક્ટ કરી છે, જેના રેપર તમે ભેગા કર્યા છે, એમાંથી જ કેટલાક રેપરની માહિતી તમારે અહીંયા લખવાની છે. જેમ કે 1 નંબરમાં જોઈએ આપણે અમૂલ બટર, તો એના પર કઈ માહિતી તમને મળશે? તો અમૂલનો લોગો મળશે, સ્લોગન, બારકોડ, સ્કેનર કોડ વગેરે. પાર્લેજી તો કસ્ટમર કેર નંબર, બારકોડ, મેલ એડ્રેસ, એનો માર્કો વગેરે. દંતક્રાંતિ તો આપણે જોઈએ છે એના પર એના ફાયદા લખેલા હોય છે, કસ્ટમર કેર નંબર લખેલો હોય છે, કંપનીનો લોગો હોય છે, એ ઘણી બધી વસ્તુ લખેલી હોય છે, બરાબર. મધર ડેરી મિલ્ક તો પોષક તત્વોના નામ હોય, લાઇસન્સ નંબર હોય, બારકોડ હોય વગેરે ઘણું બધું. હલ્દીરામ ભુજિયા તો એનો માર્કો હોય છે, બારકોડ, ન્યુટ્રિયન્સ અને એની ખાસિયત પણ લખેલી હોય છે. સનફિશ બિસ્કિટ, કસ્ટમર કેર નંબર, બારકોડ, મેલ એડ્રેસ, લોગો વગેરે. ડાબર હની તો એમાં પણ ઉપયોગ કરવાની માહિતી લખેલી હોય છે, એની ગેરંટી, QR કોડ, બારકોડ વગેરે. ગુડ ડે બિસ્કિટ તો ત્યાં પણ તેનો માર્કો પણ હોય છે, નંબર પણ હોય છે, બારકોડ, મેલ એડ્રેસ તો વગેરે બધી જ માહિતી રેપર પર લખેલી હોય છે, જે આપણે ધ્યાનથી જોવાની હોય છે. અહીંયા તમારે અનેક પ્રકારના વિવિધ રેપર ભેગા કરવાના છે, એને ધ્યાનથી જોવાના છે અને ત્યારબાદ એની સચોટ માહિતી તમારે અહીંયા પ્રોજેક્ટ બુકમાં નોંધવાની છે. આગળ જોઈએ સ્ટીક સમ રેપર હિયર. હવે તમે જે રેપર કલેક્ટ કર્યા છે એમાંથી કેટલાક રેપર, 1-2 નાની સાઇઝના રેપર તમારે અહીંયા ચિપકાવવાના છે, બરાબર, તમારી પ્રોજેક્ટ બુકમાં, બરાબર. જેમ કે આ રીતે જુઓ, તો આ રીતે આપણે વિવિધ રેપર લઈ એનું બરાબર વ્યવસ્થિત કટિંગ કરીને, તો આ રીતે વિવિધ રેપર લઈને એનું વ્યવસ્થિત કટિંગ કરીને તમે અહીંયા ચિપકાવી શકો છો, બરાબર. તો અહીંયા આપણો પ્રોજેક્ટ પૂર્ણ થાય છે. આપણો નેક્સ્ટ પ્રોજેક્ટ એ આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. નમસ્કાર.